આ શેનું ચિત્ર છે? ડોક્ટરનું. ડોક્ટર પાસે શું હોય? કોદાળી હોય, બોર્ડ હોય, સ્ટેથોસ્કોપ હોય, સ્ટેથોસ્કોપ હોય, સ્ટેથોસ્કોપ. પછી ડોક્ટર પાસે પેન્સિલ હોય, દાંતરડું હોય, પકડ હોય કે કાતર હોય? કાતર. હવે ડોક્ટર પાસે હથોડી હોય, દવાની પેટી હોય, ચોક હોય, પાવડો હોય કે હથોડી હોય? દવાની પેટી. પછી ડોક્ટર પાસે ખેતર હોય, ચિત્રપોથી હોય, કરવત હોય, અરીસર હોય, ડોક્ટર પાસે ટ્રેક્ટર હોય, બસ હોય, ફર્નિચર હોય કે એમ્બ્યુલન્સ હોય? ખેડૂત પાસે સ્ટેથોસ્કોપ હોય, રંધો હોય, કોદાળી હોય કે બોર્ડ હોય? કોદાળી હોય ને? હા. હવે ખેડૂત પાસે પેન્સિલ હોય, કાતર હોય, પકડ હોય કે દાંતરડું હોય? હવે ખેડૂત પાસે હથોડી હોય, દવાની પેટી હોય, ચોક હોય કે પાવડો? ખેડૂત પાસે પાવડો હોય ને? હા. ખેડૂત પાસે કરવત હોય, ઇન્જેક્શન હોય, ચિત્રપોથી હોય કે ખેતર હોય? ખેતર. હવે ખેડૂત પાસે ફર્નિચર હોય, એમ્બ્યુલન્સ હોય, બસ વાન કે પછી ટ્રેક્ટર? ચાલો બાળકો, હવે શેનું ચિત્ર છે? શિક્ષક. શિક્ષક પાસે સ્ટેથોસ્કોપ હોય, રંધો હોય, કોદાળી હોય કે બ્લેકબોર્ડ હોય? હા. હવે શિક્ષક પાસે પકડ હોય, દાંતરડું હોય, કાતર હોય કે પેન્સિલ હોય? પેન્સિલ. હવે શિક્ષક પાસે પાવડો હોય, હથોડી હોય, દવાની પેટી હોય કે ચોક હોય? હવે શિક્ષકની પાસે ખેતર હોય, કરવત હોય, ઇન્જેક્શન હોય કે ચિત્રપતિ હોય? ચિત્રપતિ હોય ને? હા. હવે આપણે સ્કૂલે કેમાં ટ્રેક્ટરમાં જઈ, આ ફર્નિચરમાં, એમ્બ્યુલન્સમાં કે બસમાં? હા. બસમાં. સરસ, મજા આવી તમને બધાને? વાહ.